હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું રાજમાનું ગ્રેવીવાળું શાક. રાજમા ગુજરાતમાં ઓછા ખવાતા હોય. આ ઇન્ટરનેશનલ કઠોળ છે, આને બીન્સ કહેવાય. આનું આપણે શાક ઓછા પ્રમાણમાં બનાવ્યું હોય, પણ આજે આપણે એવું શાક બનાવશું કે એટલું ટેસ્ટી, અને તમે એક વખત આ રીતે બનાવીને ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થાય છે. રાજમા ખાવાથી તેના ફાયદા પણ બહુ છે, તે પણ હું જણાવીશ. જો આ રીતના રાજમા હોય છે, આ અમુક ઘરમાં તો ખવાતા હોય એને ખ્યાલ જ હોય, પણ અમુક ઘરમાં તો ક્યારેય બન્યા ના હોય અને જોયા પણ ન હોય. તો આ રીતના રાજમા હોય છે, પણ આના ફાયદા પણ બહુ સારા હોય છે. અને આને આપણે 4 કલાક પલાળવા દેશું ગરમ પાણીમાં. જો આ 3 કલાકમાં આ સરસ પલળી ગયા છે, આપણે આ ગરમ પાણીમાં પલાળ્યા હતા, એટલે 3 કલાકમાં એકદમ જો આ રીતના કટ થઈ જાય તેવા સોફ્ટ થઈ ગયા છે. હવે તેને આપણે પ્રેશર કુકરમાં બાફી લઈશું. આ 300 ગ્રામ રાજમામાં આપણે 700 ml પાણી જોઈએ છે, તો આપણે એટલું એડ કરી દીધું છે. અને 1 સ્પૂન મીઠું એડ કરી અને પ્રેશર કુકર બંધ કરી આપણે 5 થી 6 વિસલ થવા દેવાની છે. એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ. રાજમામાં ફાઇબર, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આયરન, પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાજમાનું સેવનથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. લોહી વધારશે. રાજમામાં આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં એનેમિયાને દૂર કરવામાં મદદ કરે છે. રાજમાની ગ્રેવી બનાવવા માટે આપણે આટલા વેજીટેબલ લીધા છે. એમાં 2 આ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 1 ટેબલ સ્પૂન આ લસણ ફોલેલું લીધું છે, 2 આદુના ટુકડા અને 2 લીલા મરચાં અને 3 આ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. અને જેન હોય કાંદા લસણ ના ખાતા હોય તો આદુનું પ્રમાણ વધારી અને રાજમા બનાવી શકાય. લસણ, આદુ અને લીલા 2 મરચાં અને આ 2 કાંદાને ઝીણા ઝીણા કટ કરી અને તેમાં 2 તજના ટુકડા અને 3 લવિંગ એડ કરી અને આપણે એકદમ ફાઇન ગ્રેવી બનાવી લઈશું. રાજમા ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રહે છે. આજકાલ લોકોમાં કબજિયાતની સમસ્યા વધી રહી છે, એટલે જે વ્યક્તિને આ સમસ્યા હોય તેને રાજમાનું સેવન કરવું જોઈએ. તેમજ રાજમા બાફીને સલાડના સ્વરૂપમાં આરોગવા જોઈએ. પછી આ રીતે ટમેટાની પણ ગ્રેવી બનાવી લઈશું. હવે રાજમા બફાઈ ગયા છે. હવે આપણે પ્રેશર કુકર ખોલી લઈશું. જો આ એકદમ સોફ્ટ અને સરસ કૂક થઈ ગયા છે. આને દબાવવાથી એકદમ સોફ્ટ હોવો જોઈએ. આ જો આ રીતના હોવા જોઈએ તો જ એનું શાક અને એનું સલાડ કે ખાવામાં મજા આવશે. રાજમાની ગ્રેવીની વઘાર માટે આપણે 2 સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય તેમાં 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું અને 1 તેજપત્તું, 2 ચૂકા લાલ મરચાં એડ કરી અને વઘાર રેડી કરીશું. રાજમામાં વિટામિન બી ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે, જે મગજની કોશિકાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે તેમાં કાંદા, લસણ, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી અને આપણે તેને સાતળી લઈશું. રાજમા ખાવાથી કિડની સંબંધિત સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ પેસ્ટ હાફ સાતળાઈ જવા આવી છે, તો તેમાં આપણે 1 સ્પૂન બટર એડ કરી અને ફરી સાતળશું. જો કોઈની કિડનીમાં પથરી થાય છે તો તેના માટે પણ રાજમા આરોગવા ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જો આપણે આ આદુ, લસણ, કાંદાની પેસ્ટ સાતળાઈ ગઈ છે, આમાં આપણે તેલનું પ્રમાણ ઓછું રાખ્યું છે, એટલે તેલ છૂટું નહીં પડે. અને હેલ્ધી બનાવવું હોય એટલે તેલ ઓછું વાપરવાનું. એટલે આ રીતનું આપણે તેલ વાપર્યું છે, એટલે આ ચતળાઈ ગયા છે. હવે આપણે ટામેટાની ગ્રેવી એડ કરી અને તેને પણ સાતળશું અને કૂક કરીશું. જો હવે ટમેટા પણ કૂક થઈ ગયા છે અને તેમાં એક્સ્ટ્રા પાણીનો ભાગ જે હોય તે પણ બળી ગયો છે. અને આ રીતનો ટમેટા કૂક સરસ થઈ જવા જોઈએ. તો જ આનાથી આ રીતનો કૂક થઈ ગયેલા ટમેટા છે ને, તો આનાથી આ રાજમાનું કે અનેક ગમે વેજીટેબલ કે શાક તમે બનાવશો તો ટેસ્ટમાં સરસ લાગશે. 1/2 ટીસ્પૂન હળદર એડ કરશું, 1 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરશું, 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરશું, 1 સ્પૂન ગ્રેવીનો જે મસાલો આવે છે તે એડ કરશું અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. 1 ટીસ્પૂન આપણે મીઠું એડ કરીશું. અને જ્યારે આપણે રાજમા બાફવા મૂક્યા હતા ત્યારે તેમાં પણ આપણે મીઠું એડ કરેલું છે, એટલે સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરવાનું રહેશે. આ બધા મસાલા ગ્રેવી સાથે આપણે સારી રીતે મિક્સ કરી અને 10 સેકન્ડ જેવા કૂક થવા દઈશું. તેમાં પછી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને પાણી ગરમ થઈ જાય પછી આપણે જે બાફેલા બીન્સ રાખ્યા છે તે એડ કરી દઈશું.
આ રાજમાનું શાક આપણે રાઈસ જોડે પણ ખાવાનું છે. તો રાઈસ જોડે ખાવા માટે આપણે તેને ગ્રેવીવાળું બનાવવાનું છે. તો 500 ml તેમાં પાણી એડ કરી અને ગ્રેવીવાળું શાક બનાવશું. જો રોટલી અને ભાખરી જોડે ખાવું હોય તો આનાથી થોડું ઘટ રાખવાનું. અને હવે આપણે આમાં 3 સ્પૂન ટમેટો કેચઅપ એડ કરીશું અને આપણે આ ઘરની ફ્રેશ મલાઈ 3 સ્પૂન આમાં એડ કરીશું. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો રાજમા ખાવાનું શરૂ કરી દો. રાજમા ખાધા પછી વ્યક્તિ લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે, જે ભૂખને અટકાવે છે અને વજન ઘટાડવાનું સરળ બનાવે છે. પણ વજન ઘટાડવા માટે બાફેલા રાજમા જ ખાવાના. 3 સ્પૂન લીંબુનો રસ એડ કરીશું. લીલા કટ કરેલા ધાણા એડ કરી આ આપણો રાજમા ગ્રેવીવાળું શાક રેડી. રાજમામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે ત્વચાને ઝડપથી વૃદ્ધ થતી અટકાવે છે. રાજમામાં નિયમિતપણે ખાવાથી પિમ્પલ્સ અને કરચલીઓ અટકે છે, એટલે ત્વચાની સુંદરતા માટે બહુ સારા રાજમા ફાયદાકારક છે. આ રાજમાનું ગ્રેવીવાળું શાક બ્રેડ જોડે પણ સરસ લાગે છે. બાળકોને જમાડવા હોય અને બાળકો રાઈસ જોડે અને રોટલી જોડે કે તો હા કરતા હોય છે, તો આ રીતે તમે બ્રેડ જોડે આ રીતે આપશો તો પેટ ભરી અને જમી લેશે. રાજમામાં રહેલું મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાજમાના નિયમિત સેવનથી હૃદય સંબંધિત રોગોથી પણ બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ રાજમા ફાયદાકારક છે. રાજમામાં યોગ્ય માત્રામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે તે લોહીમાં સુગરનું લેવલ સંતુલિત રાખે છે. રાજમા અને ભાતનું કોમ્બિનેશન પેટ માટે ખૂબ જ સારું છે. ભાત ઝડપથી પચી જાય છે અને રાજમા સાથે ખાવાથી ફાયદો પણ થાય છે. રાઈસ, રાજમાનું ગ્રેવીવાળું શાક, બ્રેડ. હવે આપણે તેની પ્લેટિંગ્સ કરી લઈશું. આ મારા રાજમાના ગ્રેવીવાળા શાકની રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો. આ રાજમાના ગ્રેવીવાળા શાકની રેસીપી કેવી લાગી તો જરૂર ભૂલ્યા વગર કોમેન્ટ કરજો. રાજમામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર હોય છે. ફાઇબર્સ યોગ્ય પાચન આરોગ્યને પણ જાળવી રાખે છે. રાજમા કિડની બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માત્ર ભારતમાં નહીં પરંતુ અન્ય દેશોમાં ભારત કરતાં પણ વધુ પ્રખ્યાત છે. આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.